રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ સતર્ક। ડિસેમ્બર મહિનામાં 1045 જેટલા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા તો 45 જેટલા આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા। સરકારના આદેશ બાદ જાહેર સ્થળો પર પણ કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે। મનપા આરોગ્ય અધિકારીએ કહ્યું લોકો સતર્ક રહે। ખાસ કરીને લોકોને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર માટે છે એ જાગૃત કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત જેમને સારી લાયક એટલે સબ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન અથવા શરદી ઉધરસ અને તાવ કે જે દવાથી મળતા ન હોય, સામાન્ય દવાથી મળતા ના હોય અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને તાવ જો ઉતરતો ન હોય, આવા સંજોગોમાં આવા દર્દીને જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવી શકે છે અથવા આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકે છે। હાલમાં આપણે કોઈ પણ પ્રકારનો જે JN1 છે એનો કોઈ ભય છે રહેલો નથી। નવો વાયરસ છે એ મ્યુટન્ટ વાયરસ છે અને કોવિડનો જ એક પ્રકાર છે જે આપણા અત્યારની જે એન્ટીજન ટેસ્ટ છે અને આરટીપીસીઆર ટેસ્ટ કિટ તેનાથી નિદાન થઈ શકે છે। જી, આપણે જ્યારથી કોવિડના કેસીસ વધ્યા એ પહેલા આપણે દૈનિક ધોરણે અંદાજિત એવરેજ 20 જેટલા ટેસ્ટ કરતા હતા। ગત ડિસેમ્બરમાં 31 ડિસેમ્બર સુધી 1070 જેટલા ટેસ્ટ છે એ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યા છે। જી।